મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો વાગ્યા છે સવારના 4:30 અને જો 4:30 4:35 થઈ ગઈ, ઉપર 5 મિનિટ થઈ ગઈ અને મેં પહેરી લીધું છે આજે જે પહેરવાના હતા એ કપડા. અને મમ્મી હજી જો ટી શર્ટ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે શું વિચાર આપશે કે આજે નહીં હોય તો ભાઈ કહાર આવ્યું જય કે અમારે રાત પડે ને સવારે વહેલા ઉઠીએ ને તો જોઈએ ને કાર આટા મારતા હોય. અમદાવાદમાં જે લોકો રહેતા હશે ને આ બધી બહુ પ્રોબ્લેમ હોય છે કારાની. હા, અને આજે પપ્પા ઓઈઠા પોપટ જેવું મોઢું કરીને અને કાની હજી હું તો છે. હવે એને ઉઠાડવાનું એટલે નહીં તરત 5 5:30 હપકાઈ મૂકવાની છે. તારે 8-9 વાગે પહોંચું હું, બરાબર ને? 8-9 વાગે જ પહોંચું ને. હવે થોડું ઘણું કામ છે એ બતાવી લઈ. મળીએ થોડી વાર પછી. તમે કઈ દાલો તમને હારા આવડે. મળીએ થોડી વાર પછી. જો બાય. ગાઈઝ અમે બધા રેડી થઈ ગયા છીએ. ડ્રેસ ચેન્જ કરી દીધો છે કેમ કે જો અમારો લુક છે. કેમ કે વિચાર્યું કે ગાડી પછી જતા જતા તડકો તો થઈ જ જશે, તો પછી ગરમી થશે અને આખી લોંગ સ્લીવ નું હતું એ ઓરેન્જ કલરનું. પછી ચેન્જ કર્યું, પછી આ પહેર્યું. આ કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો. અને મારે અને મમ્મીને એકદમ મેચિંગ થયું છે વાઇન કલર આજે. એટલે હવે ભૂલી ગઈ કોમ્પ્લિમેન્ટ. હા, તમે બધા કોમ્પ્લિમેન્ટ આપશો કે કેવી ખરાબ લાગતી તો ખરાબ કહેજો, સારી લાગતી સારી કહેજો. તો મમ્મીને ખબર પડે ને અમને પણ ખબર પડે ના એ બરાબર નથી. અને જો આ પપ્પાનું લુક છે. પપ્પા તમારું લુક આપો. જય શ્રી કૃષ્ણ. જો આ પપ્પાનું લુક છે ગ્રીન ગ્રીન. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. અને હવે મૌલિક નો પણ લુક લઈ લઈએ. આઈ જા. તો જો આ મારા ભાઈનું લુક છે, મસ્ત ક્યુટી. થરકું બતાય. જો મસ્ત ચમકે છે કાન્યો. બધા જ મસ્ત લાગે છે, તેની નજર ના લાગે. અને આ જો મમ્મી વાળ સાથે કરે અને હું બ્લોગિંગ કરું કેમ કે હું રેડી થઈ ગઈ છું. એકદમ થોડી લિપસ્ટિક કરી છે, એક ચાંદલો બસ. બીજું ફેસ ઉપર પણ કઈ નથી લગાવ્યું. અને વાળ ખુલ્લા છે હજી કેમ કે ભીના છે વાળ. તો કાન્યો જો હાય. આ જો મમ્મી હજી મમ્મી કેવા લાગે આમાં બે માંથી કોણ વધારે સારું લાગે ને કોમેન્ટ. ના એવું નહીં કહેવાનું, બે હારા જ લાગે, બે હરખા લાગી છે ને. કમેન્ટ કરજો બે કેવા લાગી છે આજે, જેનાથી મમ્મીને કોન્ફિડન્સ આવે. યાર થોડા મમ્મી લૂઝ ફરે છે કે વાઇન કલર ની સાડી નથી લાગતી સારી ને ઓવર લાગે. તો ચલો હવે આપણે ફટાફટ અમારે રેડી થઈ જઈએ, પછી મળીએ થોડી વાર. ગાઈસ અમે હવે નીચે આવી ગયા છીએ. પપ્પા ગાડી કાઢતા હશે. આ જો હિરોઈન આવી ગઈ આપણી મોડલ. અને આ જો મૌલિક. અને જો હવે રાહ જોઈએ છે. પપ્પા નીચે બેઝમેન્ટમાં ગાડી લેવા ગયા છે, આવે એટલે નીકળીએ થોડી વારમાં. હવે આગળ જશે પાછળની સાઈડ. તો કેટલા વાગ્યા મમ્મી? 7 ખાલી 5 જ બાકી. એટલે 7 વાગે નીકળશું. તો કેટલા વાગે પહોંચશું આપણે? 7 વાગે નીકળશું તો 7 વાગશે. અત્યારે 7 વાગશે, 5 જ મિનિટની વાર. 6 વાગશે. 6 વાગશે એટલે 9:30 સુધીમાં પહોંચી. તો ત્યાં સુધીમાં પહોંચી જઈશું. સારું તડકો ન આવે તો વધારે સારું. હે પવન સારો છે આજે સવારમાં મેં મમ્મીને કીધું, મેં કીધું મને ઉઠાય. પહેલાં એમને નહીં લીધું હતું ને પછી મેં કીધું તમે નહીં લો ને એટલે મને તરત ઉઠાડજો. રાતે હું કઈ સૂતી હતી તો પછી સવાર મને ઉઠાડીને પૂછ્યું, મેં કીધું પાણી બહુ ઠંડુ છે કે ના. પછી ના બેઠી તો હા મેં કીધું ગરમ પાણી ગીઝરની સ્વિચ ચાલુ કરવા કોણ જાય છે બહાર. પછી એટલું ઘડીક તો મેં કીધું હાલે 1-2 ટમલા નાખી દઉં, થોડુંક ઘડીક લાગશે ઠંડુ, પછી નહીં લાગે તો એ નહીં લીધું. પછી હવે સવારમાં ઠંડી હોય ને આખો દિવસ એટલી ગરમી હોય, ડબલ એટલું ઠંડુ પાણી મને લાગ્યું. આમને કેવું થાય ખબર, રેગ્યુલર ડેઝમાં જ્યારે ગરમ પાણી આવતું હોય ને ત્યારે એમને ઠંડી લાગતી. અને આજે કેટલું ઠંડુ પાણી હતું તો કે ગરમ આવતું હતું. ગરમ નહોતું આવતું પણ નોર્મલ નહોતું, ઠરી જવાય એવું હતું, બરફ જેવું. મને તો બહુ ઠંડુ લાગ્યું. તને લાગ્યું હતું? મને જ લાગ્યું તો મારા કંઈક ખટાઈ છે.
ચાલો પપ્પા આવી ગયા છે. હેલો ગાઈઝ, તો અમે નીકળી ગયા છીએ અને વાગી ગયા છે સવારના 6:05. તો ભૂમિ હાવ એક્સાઇટેડ. પાછું બહુ લગભગ હજી મહિનો નથી થયો. મારા મામાના પણ લગ્ન હતા. મીન્સ અત્યારે જ એમના લગ્નમાં જઈએ છીએ, જે મારા માસી છે એમના જ બ્રધર ના હતા. તો હજી લગભગ 8 તારીખે જ અમે ગયા હતા ત્યાં, અને અત્યારે પાછા જઈએ છીએ. બધાને મળી સારું લાગશે, મજા આવશે, બધા જોડે એન્જોય કરીશું. તો આ ડ્રાઇવિંગ કરે છે મૌલિક. એને જ કઈ બોલવાનું આવે નહીં, ને તો મૌન વ્રત હોય કાયમ જિંદગી પર. હા, એને બોલતા બહુ શરમ આવે છે. ઈ અમારા ઘરની એક એકલૌતી બહુ છે. મળીએ ચલો. આજનો સુવિચાર છે, जहाँ सही लोग साथ होते हैं वहाँ बुरे दिन भी अच्छे बन जाते. કઈક એવું છે ભૂમિ સુવિચાર વિશે સમજમાં આવ્યું? જ્યાં સારા અને સાચા માણસો આપણી સાથે હોય છે ત્યાં ખરાબ સમય પણ સારો બની જાય છે. હા, એ વાત સાચી. વાત સાચી. હવે સમજાયું છે ને. અમે પૌવા ખાવા ઉભા. અમે નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ પૌવા ખાવા માટે. મમ્મીને ભાવે નહીં, મમ્મીને ઓઇલ વગરનું ખાવાનું છે એટલે થોડું ઘણું ખાઈ જઈએ, કારણ કે ત્યાં જઈને બહુ કઈ ખવાશે નહીં, કે પ્રસંગમાં તો તેલ વાળું ને એવું બધું જ હોય, એવું બધું મારે ખાવાનું નથી. મસ્ત બેઠું છે ને મમ્મી પૌવા ઉલારે. ચલો બધા પૌવા ખાવા, બહુ જ મસ્ત ટેસ્ટી છે. ટુડુમ ફિયાણી આવું શું આપો બધા અહીં બહાર બધા પૌવા ખાઈ તો મસ્ત ને. તો જો આપણે વાળ બાંધી દીધા છે, કેમ કે ગાડીમાં કેવું થાય, એસી ની હવા ફાવતી નથી, મને વોમિટિંગ થાય, સિકનેસ થાય. ના થોડુંક ખાઈ લે ને તો ન થાય. ના તો ટ્રાય તો કર, સરસ છે, આ મોડા મોડા કેમ લાગે? ટેસ્ટી હે. સારા. મને આમ પૌવા ભાવતા નથી, પણ સારા સારા. તેલ વગર ના. તો જો અમે અડધે ઉભા રહ્યા છીએ, અમે ઊંઘ આવતી હતી તો એ ચા પીવા ગયા છે, અને હું સુઈ ગઈ હતી, ભૂમિએ સુઈ ગઈ હતી. તો જો જેને પણ ખબર હોય કે આ કઈ જગ્યા છે એ કોમેન્ટ કરજો. ક્યારે આ જગ્યાએ ઉભા રહ્યા હોય ચા પાણી પીવા, ક્યાંથી કયા જવાના રસ્તામાં આવે છે એ કોમેન્ટ કરજો. શું કેવું ભૂમિ? ભૂમિ કેટલી ઊંઘ આવે છે? અડધી પતી ગઈ, અડધી જ આવે છે. ગાડીમાં ફાવે નહીં ને હોતા, એટલે પતા મેકઅપ તો નીકળી જાય છે. કર્યો તો કોને? મેકઅપ નહીં, લિપસ્ટિક મૌલિક, તારે કઈ કેવું છે? એને ફોન જ જોવાનો હે, કઈ કહેવાનું જ ન હોય નહીં મોલું. તો જુઓ, જરૂરથી આ જગ્યા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કઈ જગ્યા છે, નામ દેખાઈ ન જાય, કયા રસ્તામાં આવે છે એ કહેવાનું છે તમારે. કોમેન્ટ કરજો કયા રસ્તામાં આવે છે. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર. આ જો બચારો સડિયલ મોટું કરે, બધા થાકી ગયા. તો સુરેન્દ્રનગર થી જે કોઈ પણ અમારા વ્લોગ જોતું હોય એ કોમેન્ટ કરજો. હા, અને જો પપ્પા અહીંયા ગાડી પાર્ક કરતા હતા. હવે જઈએ છીએ અમારા લુહાર સુથારની વાડી છે ને અહીંયા, ત્યાં જઈએ છીએ અત્યારે. વાડીમાં આવી ગયા છે ને અમારા મામા જો શરમાય છે. આ મારા સગા મામા છે, મારી જાન છે મારા મામા. તો એમને શરમ આવે છે કે વ્લોગમાં નહીં આવતા. હવે થોડી વારમાં અમે ઉપર જઈશું, પછી ઉપર હજી બધા લેડીઝ ઉપર બેઠા છે, તો હમણાં ઉપર જઈએ પછી જોઈએ. અમે બેસી ગયા છીએ, આવી ગયા છીએ જો, અને મમ્મી જો અહીંયા બેઠા છે.
આ મારા નાની અને આ મારા મમ્મી ના પણ નાની છે. આમ કરો વિડીયો ઉતારું તમારા. તો જો મારા પણ નાની છે અને મારા મમ્મી ના પણ નાની છે અને આ બધા અહીંયા મહેમાન બેઠા છે. જો મારા માસી પણ આવી ગયા છે. જો આવી ગયા. હા, એમની પણ યુટ્યુબ ચેનલ છે. હું તમને એમની યુટ્યુબ ચેનલ અહીંયા હું તમને આપીશ. સબસ્ક્રાઇબ કરજો. એમની ચેનલ પર જોજો, એ પણ વ્લોગ બનાવે છે. અને આ જો બે બેનો વાતો કરવા માંડી આવીને તરત. અમારા નાની બેન છે, એની પણ YouTube માં ચેનલ છે, એને પણ સબસ્ક્રાઇબ કહી દીધું ચેનલ. મારું નામ છે. હાય કો હાય બધાને. હાય. અને આ મારા દસુડો, મારા માસીની છોકરી ક્યુટી. છોટા યુટ્યુબર. આ પણ રીલ્સ પણ બનાવે છે, યુટ્યુબ પણ બનાવે છે, બધા વિડીયોઝ બનાવે છે. અને જો અહીંયા નાના બચ્ચા મસ્તી કરે બધા. અહીંયા બધા બેઠા મજ કરે મોજ. અહીંયા સુતો છે, આ બે અહીંયા બેઠા છે અને આ વાડી છે. હેલો ફ્રેન્ડ, मैं ज्वाला आने वाले वो दांत तो बंद है સગાઈમાં આવી છે. હું મારી માસીના ઘરે આવી છું. અહીંયા બહુ બધા અહીંયા મમ્મી તો બેઠા છે. મમ્મી અંદર ટીકા પાડે છે. કોઈ કેવું તો ગુજ જાવ. ના Guys, જો બેઠા તો જો બધા બહાર આયા રૂમ માંથી અને હાય કહી દો. હાય. અને પાછળ જો મારા જેની સગાઈ છે આજે એ તૈયાર થઈને આવ્યા છે. હમણાં તમને અહીંયાથી પણ મળાવું. તમે બધા પછી આપણે સગાઈ નું પણ ફંક્શન આપણે જોઈએ. આ છે મારા મામીની બેન થાય મારી સિસ્ટર. તારા મામાની મારા મામાની છોકરી છે. તો ફંક્શન માં હજી ઘણા બધા ભેગા થશે. બધા મજા આવશે મળીને. એમને બધા જોડે ઇન્ટ્રોડ્યુસ પણ કરાવડાય કોણ કોણ આવે છે. બોલ કાવ્યા કઈ બોલ કેવું છે. બધાને એવું કહી દે કે ભૂમિની ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જો પસંદ આવે તો કમેન્ટ પણ કરજો. હા, થેન્ક અને બાજુ અહીંયા મસ્ત મજા કરે છે. એ વાહ. હા, બાના ભજન મિસ કરતા હશે. તમને પણ બધા બહુ મિસ કરે છે બા. ચલો આપણું ભજન પણ થઈ ગયું છે. જો હવે વરરાજાની સગાઈની તૈયારી થઈ રહી. જો આ બધી સગાઈની તૈયારી થઈ રહી છે અને થોડી વારમાં સગાઈ ચાલુ થશે. જો ખુસુર પુસુર આમ તો કઈ બોલતો નથી. મમ્મી પાસે ખુસુર પુસુર કરે તો કઈ નહીં. ચલો હવે હમણાં આપણે બધા આવી જાય. મોટા પંખો લઈને આ કુલર લઈને આવી રહ્યા છે બધા છોકરા. આમ તો પંખો આવી રહ્યો છે સ્પેશિયલ કુલર. સગાઈ કરવાવાળા સગાઈ કરે છે. અમે બધા એન્જોય કરી રહ્યા. ઓબ્વિયસલી સગાઈ હોય સગાઈ કરીને અમે બસ બધા બેઠા છે. અહીંયા આ બધું બધા બેઠા છે અને પેલી બાજુ જેન્ટ્સ બેઠા છે અને આ બાજુ લેડીઝ બેઠા છે. વાતો કરીએ છે, હસીએ છે, મસ્તી કરીએ છે. અને જો મારા મામા બહાર આટા મારે છે. મેં કીધું ફોટા પાડ્યા. હમણાં જો ફોટા પાડી તો પાછી બધા હોવા લાગ્યા. બધા ડાયરેક્ટ એમ ફટાકડા નો અવાજ આવે એટલે બધા ડાયરેક્ટ હોવા લાગ્યા. આ જો હશે
આ જો મારી ઘેટુ દસુડો અને જો અમે આ સગાઈ થતી હતી ત્યાં સુધી મેં ગુલાબ ટાઈમ છે ત્યાં સુધી અમે ફોટોશૂટ કરાયા ફોટોશૂટ કરાયા પતિ ગયો આમ તો જો શરમ આવે અમને હા અમારા માસા છે ક્યુટ ક્યુટ હેન્ડસમ માસા મારે એક માસા છે આ મારી ઘેટુડી ચલો તો આપણે હવે કવર આપણું કામ પતાવી ગાઈસ અમે બધા અહીંયા સભા ભેગી કરી છે દસુ માસા પપ્પા મામા સે હાય જો મમ્મી છે માસી છે અને હું તો જો મારા માટે ખુરશી કોઈ લાવ્યું નથી બધા ગદ્દારી કરે છે અને અહીંયા અમે ઠંડી ઠંડી ચા પીવા માટે બેઠા છીએ ઘડી કોની લઈ વચ્ચે બેસી મોટો ન થાવ સગાઈનો ફંક્શન પતી ગયો છે અને જમવા બેસીએ છીએ તો જો આજે આજે બધું તેલ વગરનું અને આ છે અને જો માસા આયા જો ગાઈસ આજે જમવામાં છે બટેકાનું શાક ચણાનું શાક પછી પૂરી કાલા જામુન અને આ શું છે આને શું કહેવાય હા હલવો છે દાળ ભાત અને પાપડ અને કઢી જો આજે સામો પડી જવાનો છે અને ગુલાબ જાંબુ કાલા જાંબુ રસગુલ્લા બધું મારું બહુ છે હવે ખાવા ચાલુ અને મારી થાળીમાં મેં દાળ ભાત નથી લીધા કારણ કે મને દાળ ભાત નથી ભાવતા. તો હવે ચાલુ કરું આવી રીતે જો આવી રીતે ચલો આપણે હવે જમી લઈએ તો જો ગાઈસ અમે ઉપર આવી ગયા છે જમીને મજા આવી ના ડિસ્ટર્બ નહીં થવું ચલો આ જો કન્ટિન્યુ કરીશ જો તો અમે જમીન ઉપર આવી ગયા છીએ અને અમે બધા ઉપર પંખા નીચે બેઠા છીએ નીચે બહુ ગરમી થતી હતી બહુ નીચે તડકો છે તો મમ્મી બધા બેઠા છે નાની અને અમારા પરનાની તે નીચે ખાય છે હજી એમને જમવાનું બાકી છે તો એ હમણાં જમીન ઉપર આવશે નીચે કેટલો બધો તડકો એટલા ઉપર આવ્યા હતા નીચે બહુ ખતરનાક તડકો છે તમે જોશો ને તો તમને એમ થાય છે કે ના બરાબર જો આ નીચે તડકો કેટલો હોય બહુ ખતરનાક તડકો છે કરાઈ ગયા કઈ નઈ હવે થોડી વાતો કરી બધા ભેગા મળી મામા આપણને દેખાઈ ગયા છે જો આ મામા એ મામા મામા હાય લે જો બા હા આઈ કે આ મારા હાય તો કેવા શીખવા હોય કે શાય હા એટલે કેટલા ક્યાં ના બેઠા કે ચાલ અમદાવાદ મજા આવશે માનતો જ બોલો કુછ બોલો ચલો ગાઈસ હવે બધાને બાઈક આવવાનો ટાઈમ આવી ગયો છે ત્યાંથી તો અમે બહાર આવી ગયા તમને નહીં કેમ કે અચાનક નીકળવાનું થયું હવે ટાઈમ થઈ ગયો તો પછી અમે અચાનક નીકળી ગયા અને જો માસા માસી દર્શીન મેં કેટલી વાર કીધું આ દર્શી પણ દર્શી ના જ પાડે શ્લોક ને ક્યારનું કીધું ચાલ તો એ નથી આવતો અને હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે અમારો અને એ કઈ માનતા નથી કે હજી થેલા ભરી લો ને તો હજી ઉપાડી જાય આવું એ દસું ચમો ઉપર ચાલ ને કવિશ્રી ને કે બે લાઈનો બોલે કવિશ્રી બે લાઈન સ્પેશિયલ એના માટે તો મારા સ્પેશિયલ વિડીયો તારે બનાવવા પડશે ભૂમિ કવિ ગીત ગઝલ તારે જે સાંભળે આવીશ પણ સ્પેશિયલ તારો મારો એક બ્લોગ બનાવવો પડે એના માટે એટલે ચોક્કસ થી ભાઈ પાછો જઈએ ઘરે બે શબ્દ બાય પતા લાગી આપણે બધા સાથે હતા બહુ મજા આવી હવે જુદું પડવાનું તો ગમતું નથી લો તો ચલો જોડે જ ચલો આયરે બાંધતા જઈ આવીશું થોડાક જ દિવસમાં કઈ નહીં તો ચલો હવે અમે નીકળીએ ચલો બધા બાય કે દો બાય 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 સબ બાય કે દે ઘરે પહોંચી ગયા છીએ જો બહુ થાકી ગયા હતા રસ્તામાં તો રિટર્ન આવતા હતા તો અમને એમ થઈ ગયું હતું કે ના બાપરે ખતરનાક અને આખા ટ્રાવેલ માં કેટલા અડધી વાગે નીકળ્યા તો
અઢી 3 વાગે નીકળ્યા હતા તો અત્યારે કેટલી ગરમી છે તો ખબર જ હશે. એટલો બધો તડકો લાગતો હતો રસ્તામાં અને પાછું એસી કરીએ તો એસી માં કેવું થાય એસી ચાલુ કરીએ તો ઠંડી હવા આવે પણ કેવું થાય એસી મને સિકનેસ થાય મમ્મીને પણ સિકનેસ થાય એટલે પછી એસી પણ ના થાય બહારની ગરમ ગરમ હવા ખાવી પડી. ધાંગધ્રા 29 કિલોમીટર બીજા 20 કિલોમીટર પછી ઈ 20 કિલોમીટર પ્લસ ધાંગધ્રા થી ધાંગધ્રાથી નો જવાય 130-140 જેવું થાય. એટલું થાય. પણ એક દિવસ નું ટ્રાવેલ એટલું અઘરું પડે ને અને ઈ પણ 150 કિલોમીટર 150 નહીં તો 130 ગણો કેટલું થાય. 3-4 કલાક માંડ રહ્યા વધારે ટાઈમ તો અમે ગાડીમાં જ કાઢવો. રિટર્ન માં તો એટલો તડકો લાગ્યો વાત પાછું તરત નીકળી જવાનું હતું કેમ કે કાન મૌલિક ને સ્કૂલ ટ્યુશન ચાલુ છે 10th માં આવે તો હવે અને મારા પગ પર થોડા સોજા ચડી ગયા. મારા પગ જો ગોલું મોલું થઈ ગયા છે ચડી ગયા. મારા પગ અને મમ્મી ના પગ થાય એ તો કેવું કારમાં બેસી રહી ને વધારે ટાઈમ પગ લટકાઈ ને એટલે એવું થાય જો આંગળી ગોલું મોલું થઈ ગઈ છે. કઈ નહીં તો થાય વાગી ગયા છે સાંજના 8 બેઠા છીએ હવે જમવાનું બનાવીને. અને આ બધા જો મહેમાન આયા છે મહેમાન હાય કહી દો બધાને હાય. તે દી સુવિચાર નો આપ્યો નું હાલે આવું ભાગી ગયા તા રૂમમાં પુરાઈ ગયો સુવિચાર દેવાનું કીધું. આ સુવિચાર દેતા જાઓ એકાદી શાયરી વાયરી બોલતા જાઓ તો એકાદું દુખી ગીત ગાતા જાઓ. જો આજે પણ ભાગવાની તૈયારીમાં જ છીએ અને જો પપ્પા હિંચકા ઉપર બેઠા છે અને આયા મમ્મી જો પૂતળું. વાગી ગયા છે રાતના 8:30 અને જો આ ગાંડો કાઢે ગાંડો થઈ ગયો છે દિવસભાઈ ના જો તો કઈ નહીં આજનો બ્લોગ અહીંયા જોઈન કરીએ. તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.